અમરેલીના મોટી કુકાવા ગામે થઈ કરુણ ઘટના. કુવામાં ડૂબી જતા યુવાનનું મોત. ફાયર ટીમે હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન. આ અંગે વધુ માહિતી કંઈક આ પ્રમાણે સામે આવી રહી છે. અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના મોટી કુકાવા ગામમાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામની વાડી વિસ્તારમાં આવેલા કુવામાં એક યુવાન ડૂબી જતા મોત નીપજ્યું હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. ઘટનાની જાણ થતાં અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી. ફાયર ઓફિસર એચ.સી. ગઢવીની આગેવાની હેઠળ ટીમ ઘટના સ્થળે પહોંચી અને કુવામાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત અને સાવચેતી વચ્ચે ફાયર કર્મચારીઓએ કુવામાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. બાદમાં મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. મૃત્યુ પામનાર યુવાનની ઓળખ મોટી કુકાવા ગામના રહેવાસી હિતેશભાઈ રમેશભાઈ ટાઢાણી તરીકે થઈ છે, જેની ઉંમર વર્ષ અંદાજે 31ની છે. અચાનક બનેલી આ ઘટનાએ પરિવારજનોને આઘાતમાં મૂકી દીધા છે, જ્યારે ગામમાં પણ ગમગીનીનો માહોલ છવાયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઘટનાને પગલે ગામમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. ફાયર ટીમની કામગીરી દરમિયાન તણાવપૂર્ણ દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર મામલે સ્થાનિક તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.